હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હેલ્ધી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. કોથમરીની વડી બનાવવા માટે પહેલાં આપણે લસણ લઈશું. 5 લીલા મરચાંના ટુકડા કરી લઈશું. અહીં લસણ, મરચાં અને આદુનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું હોય છે. તો 2 ટુકડા આદુના લઈ લઈશું. 1 ચમચી જીરું લઈ લઈશું. હવે આ બધા વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો હવે એક બાઉલમાં આપણે તેને કાઢી લઈએ. હવે અહીં 2 વાટકી જેવા મેં ધાણા લીલા સમારેલા લીધા છે. તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 4 ચમચી તલ એડ કરીશું. ચપટી ખારો એડ કરીશું. 1 બાઉલ ચણાનો લોટ એડ કરીશું. અડધો બાઉલ ચોખાનો લોટ એડ કરીશું અને આ બધું બરોબર હલાવી લઈશું. હવે તેમાં 3 ચમચી તેલ એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું. એમાં જુઓ, તમારે ખાંડ નાખવી હોય તો અડધી ચમચી ખાંડ એડ કરી શકો છો દળેલી, પણ એ ઓપ્શનલ છે. હવે આમાં થોડું થોડું પાણી લઈ તેનો એક ડો તૈયાર કરીશું. આપણે પાણી એકે સાથે નાખવાનું નથી, જેમ જરૂર પડે તેમ થોડું થોડું લઈશું. તો બસ હવે આપણે પાણીની જરૂર પડશે ને, અને આવો ડો તૈયાર કરી લઈશું. હવે મેં આ ડબ્બામાં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે, તો તેની અંદર આ ડોને પાથરી દઈશું. તો બસ આ રીતે તેને હાથેથી ફેલાવી લેવાનો છે અને બધી બાજુથી સરખી રીતે તેને પાથરી લઈશું. હવે ઉપરથી થોડા તલ ભભરાવી લઈશું અને તેને હાથ વડે દબાવી લઈશું. હવે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂક્યું હતું, તો પાણી ગરમ થઈ પણ ગયું છે. તો આપણે તેના પર આ ડબ્બાને મૂકી દઈશું. હવે તેને ઢાંકણ ઢાંકી 8 થી 10 મિનિટ તેને ફૂલ ગેસ પર ચડવા દઈશું. તો હવે એક ચટણી બનાવી લઈએ. તો 2 ટુકડા નાના આદુના લીધા છે મેં સમારી. 3 મરચાં સમારીને લીધા છે. 1 વાટકી ભરીને ધાણા લીધા છે. 10 થી 12 પુદીનાના પત્તા. 4 ચમચી ખાંડ એડ કરી લઈશું. એમાં સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. 1 થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી લઈશું. હવે આ બધું ક્રશ કરી લઈશું. તો આ રીતે એકદમ પેસ્ટ જેવી ચટણી કરવાની છે. તો આપણી ચટણી તૈયાર છે. હવે આપણે ઢોકળિયામાં વડી બાફવા મૂકી હતી, તે પણ ચડીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેમાં કાપા પાડી લઈશું અને તેના ચોરસ પીસ તૈયાર કરી લઈશું. પછી આ રીતે તેને ચપ્પા વડે સાઈડમાંથી છૂટી પાડી લઈશું. તેના પર ડીશ ઊંધી પાડી તેને પલટાવી લઈશું. હવે વડીના જે ચોરસ ટુકડા કર્યા છે તેને છૂટા પાડી લઈશું. તો હવે વારો છે તેને તેલમાં તળવાનો. તો મેં અહીં કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું, તો તેમાં એક એક વડી એડ કરી લઈશું. તો જેટલી વડી સમાય એટલી વડી તેમાં એડ કરી લઈશું અને તેને એક સાઈડથી ચડવા દઈશું. થોડી વાર પછી તેને પલટાવી તેની બીજી સાઈડથી પણ ચડવા દઈશું.
તો હવે તેને આ રીતે ક્રિસ્પી એકદમ તળી લેવાની છે. તો આપણી વડી તળાઈ અને રેડી થઈ ગઈ છે. તો આપણે તેને બહાર કાઢી લઈશું અને આ જ રીતે બીજી વડીઓ પણ તળી લઈશું. તો તૈયાર છે આપણી કોથંબરી વડી. તો તેને તમે લીલી ચટણી સાથે યા તો પછી ચા, કોફી, દૂધ કંઈ પણ સાથે નાસ્તામાં સર્વ કરી શકો છો. તે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો કેવી ક્રિસ્પી છે અને એકદમ પોચી પણ. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.